આજે તો ફાઇનલી પૂગી હતા ડીવો ડેપમાં, કારણ કે આપણે જવાનું છે અને પછી ત્યાંથી પોગી આપણે સિવર વાળ કપો. તો હવાર પડી ગઈ હવાર પણ મારો ભાઈ બન ધોવા મળ્યો તો સોલા, કારણ કે આજે તો રવિવાર ને મસ્ત મજાનો સનસેટ થઈ ગયો. અને કેમ છો બધા મિત્રો? મજામાં જ છે. તો સ્વાગત છે તમારું મારા એક નવા જ સવારના પણ આપણે નાઈ ધોઈને થઈ ગયા રેડી. અને આજે તો મિત્રો રવિવાર, અને પછી તો હું અને મારો મિત્ર ગાડી નીકળી જાય મિત્રો બજારમાં, કારણ કે આપણે જાણું તો રવિવારીમાં આટો મારવા પછી અને પછી ફાઇનલી 12:25 થઈ ગઈ હતી અને આપણે થઈ ગયા હતા હવે ઘર બાજુ નીકળવા રવાના. અને પછી તો હું ને મારો ભાઈબંધ નીકળી ગયા ઘર બાજુ. અને પછી મારો ભાઈબંધ કે આપણે જવું છે બહાર દીવો ડેપમાં. અને પછી તો આપણે મિત્રો ગાડીને પૂગ્યો ફાઇનલી દીવો ડેપમાં, કારણ કે આપણે અહીંયા લેવાની હતી વસ્તુ મિત્રો. પછી ફાઇનલી પૂગ્યા આપણે કાળુ પારોળ. તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા તો અલગ અલગ મિત્રો વસ્તુ હતી. અને પછી હું ત્યાંથી નીકળી ગયા આપણે ટેબલ જોવા મિત્રો, કારણ કે પછી હું કિકાણી ફર્નિચરમાં પૂગ્યા આપણે ટેબલ લેવા. તમે જોઈ શકો છો મિત્રો, આ રીતનું કંઈક ટેબલ હતું, તમે જોઈ લો મિત્રો. અને પછી હું ટેબલ લઈ દઉં અને પછી બુકિંગ કરીને નીકળી ગયા આપણે ઘર બાજુ મિત્રો. અને પછી અમે ત્રણેય નીકળી ગયા મિત્રો સિંવાર બાજુ, કારણ કે આપણે જવાનું તો મિત્રો એક કામથી. અને પછી ફાઇનલી આપણે પહોંચ્યા હતા મિત્રો SK સલૂનમાં, કારણ કે આપણે અહીંયા કપાનો હતા મિત્રો વાળ. પછી તો મારા ભાઈબંધો ચડી ગયા હતા ઉપર. તો હાલો મિત્રો આપણે જઈએ ઉપર કેવું છે સલૂનમાં. અને પછી મિત્રો હું સિવરના ક્રિકેટ ગ્રાઉન્ડની સામે એક્ઝેક્ટ છે મિત્રો, તમે જોઈ શકો છો. અને પછી મિત્રો ફાઇનલી આપણા વાળ કાપીને કે તમે જોઈ કોમેન્ટ કરી નાખજો કેવા લાગે છે મિત્રો. અને પછી તો ફાઇનલી 8:34 થઈ ગઈ હતી ને હવે આપણે જવાનું તો ઘરે મિત્રો, સાંજ પણ પડી ગઈ હતી. અને પછી તો અમે ત્રણેય મિત્રો નીકળ્યા મિત્રો ઘર બાજુ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરી નાખજો મિત્રો. જય હિન્દ અને જય શ્રી રામ મિત્રો.